છે કે જ્યારે તોરલ એમને સસતિયાજીને ત્યાંથી ભજનમાં લઈ જતા હતા ત્યારે રસ્તામાં દરિયામાં પૂર આવ્યું। તોફાન જોઈને જેસલ ડરી ગયા અને એમણે પોતાના બધા પાપોની કબૂલાત કરી। ત્યારે તોરલ એમને કહે છે, બાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળે। આ રીતે એમણે ભક્તિનો છાજો માર્ગ બતાવ્યો। કેવો લાગ્યો આ પ્રસંગ? હા તો જય માતાજી મિત્રો, તો હું છું દાદર મકવાણા। તો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજ આપણે વાત કરવાના આવી જેમ કે કચ્છનો કાળો નાગ એટલે જેસલ જાડેજાની વાત કરવાના છે, સતી તોરલની વાત કરવાના છે। જેસલ જાડેજાએ કેટલા પરાક્રમ કર્યા હતા અને શું શું એના પાપ પોકાર્યા હતા અને એ આપણે વાત કરવાના છે આજે। તો હાલો આજે આપણે શરૂઆત કરી અને તમે નવા આવ્યા હોય તો આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો, તો અવરનવર વિડીયો તમારી પાસે આવતા જ રહીએ। તો હાલો ચાલુ કરીએ। હા તો ગૂગલ ગમીને તો આપણે વાત કરવાની છે જેસલ જાડેજા વિશે, ધરતીનો કાળો નાગ। જેસલ જાડેજા એ તો ગુજરાતના કચ્છ પંથકના લોક સાહિત્યમાં ખૂબ જાણીતું નામ છે। એવું કહેવાય છે કે એ એક સમયે ખતરનાક બહારવટિયા હતા, પછી સતી તોરલના સંપર્કમાં આવ્યા અને એમનું જીવન બદલાઈ ગયું। એમના વિશે ઘણી કથાઓ પ્રચલિત છે। તમારે એમના વિશે શું ખાસ જાણવું છે? તો એ જેસલ જાડેજાનું નામ કઈ રીતનું પડ્યું હતું કે ધરતીનો કાળો નાગ? જો એ નાનપણમાં ખૂબ જ શૂરવીર અને પરાક્રમી હતા, પછી કોઈ કારણસર એ બહારવટે ચડ્યા અને આખા કચ્છ પંથકમાં એમનો ડર ફેલાઈ ગયો। એમની લૂંટફાટ અને ધાક એટલી બધી હતી કે લોકો એમને ધરતીનો કાળો નાગ કહેવા લાગ્યા। જાણે કોઈ કાળો નાગ ડંખ મારે એમ એમની હાક વાગી જતી। શું તમે એમના કોઈ પરાક્રમની વાત સાંભળવા માંગો છો? હા તો એનો પરાક્રમની વાત અમને બે વાત જણાવો જી। તો સાંભળો, એમના પરાક્રમની એક પ્રખ્યાત કથા એવી છે કે એકવાર એ સતી તોરલની ઘોડી ચોરવા ગયા। ઘોડીના તબેલામાં સંતાયા હતા ત્યારે એક સેવકે અજાણતા ખીલ્લો ભોંયમાં ઠોક્યો, જે સીધો એમના હાથમાંથી પસાર થઈ ગયો। પણ એમણે ધાક જાળવી રાખવા માટે જરાય બૂમ ભરાડા ન પાડ્યા। પછી પકડાઈ ગયા, પશ્ચાતાપ કર્યો અને તોરલના શરણે ગયા। આ એક ઘટનાએ એમનું આખું જીવન બદલી નાખ્યું। કેવું લાગ્યું આ પરાક્રમ? તો એને સતી તોરલને લેવા જતો તો એ કઈ બાબતમાં લેવા ગયા? પ્રખ્યાત લોકકથા મુજબ એ જ્યારે સતી તોરલના પતિ સસતિયાજીને ત્યાં ભજનમાં આવ્યા અને એમની ભક્તિ જોઈને પ્રભાવિત થયા ત્યારે એમણે ગુરુ દક્ષિણામાં તોરલની માંગણી કરી હતી, જેથી કરીને એ પણ ભક્તિના માર્ગે ચાલી શકે। એટલે તોરલને પોતાની સાથે લઈ ગયા હતા। શું તમે આ પાછળનો ઇતિહાસ જાણવા માંગો છો? જેસલ જાડેજા ઈસવીસન કેટલામી સદીમાં થઈ ગયા? મોટાભાગના લોક સાહિત્ય અને ઇતિહાસકારોનું માનવું છે કે જેસલ જાડેજા ઈસવીસનની 14મી સદીમાં થઈ ગયા। જો કે અમુક એમનો સમયગાળો 17મી સદીની આસપાસ પણ જણાવે છે, પણ 14મી સદી વાળી વાત વધુ પ્રચલિત છે। શું તમારે એમના કોઈ ચોક્કસ વર્ષ વિશે જાણવું છે? હા તો એના ચોક્કસ વર્ષ અત્યારે 2026 આલે છે, તો કેટલા વર્ષ થયા? જુઓ, જો આપણે એમ માનીએ કે 14મી સદીની મધ્યમાં એટલે કે ઈસવીસન 1350ની આસપાસ થઈ ગયા, તો અત્યારે 2026 ચાલે છે, તો લગભગ 676 વર્ષ પહેલાની વાત થઈ। પણ જો એમનો સમયગાળો 17મી સદીની આસપાસ હોય તો એ પ્રમાણે ગણતરી થાય। તમને ચોક્કસ કઈ સદી ધ્યાનમાં છે? ચોક્કસ સદી તો મને પણ ખ્યાલ જાજી નથી, તો પણ 1400 ને સાલ તો ચોક્કસ મને લાગે છે, એટલી તો હોય જ। 673 વર્ષ એટલા તો હોય જ। હા, એમની સમાધિ પરથી પણ એવું મનાય છે કે 14મી સદીની આસપાસની વાત કરી શકાય। તો આપણે લગભગ 670 કે 680 વર્ષ પહેલાનો સમયગાળો માની શકીએ। શું તમારે એમના જીવનના કોઈ બીજા પાસા વિશે જાણવું છે? એક એનો જીવનનો એક અનોખો પ્રસંગ થયો। એક પ્રખ્યાત પ્રસંગ એવો છે કે જ્યારે તોરલ એમને સસતિયાજીને ત્યાંથી ભજનમાં લઈ જતા હતા ત્યારે રસ્તામાં દરિયામાં પૂર આવ્યું। તોફાન જોઈને જેસલ ડરી ગયા અને એમણે પોતાના બધા પાપોની કબૂલાત કરી। ત્યારે તોરલ એમને કહે છે, બાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળે। આ રીતે એમણે ભક્તિનો છાચો માર્ગ બતાવ્યો। કેવો લાગ્યો આ પ્રસંગ? પછી જેસલ જાડેજાને મેણા કોઈ માર્યા હતા, જેમ કે પછી એને આપણે બારવટી મેકી દીધું હતું, તો પછી એને ગામજનોએ કોઈ મેણા ટોણા માર્યા હતા? સામાન્ય રીતે જ્યારે કોઈ બહાર વેઠીઓ પોતાનો ધંધો મૂકીને ભક્તિના માર્ગે ચડે ત્યારે લોકો તરત તો સ્વીકારતા નથી। શંકા કે જૂની વાતોના મેણા ટોણા મળવા સ્વાભાવિક છે,
જો કે જેસલ જાડેજા તો પછી એક મહાન સંત તરીકે પૂજાયા, એટલે લોકોનો પ્રેમ પણ એમને ખૂબ મળ્યો હશે. શું તમે એમના કોઈ ખાસ અનુભવ વિશે જાણવા માંગો છો? અને સતી તોરલ વિશે બે શબ્દ અમને જણાવો. સતી તોરલ એ તો ભક્તિ અને સમર્પણની મૂર્તિ ગણાય. એમની વાણી અને આધ્યાત્મિક શક્તિ એટલી પ્રબળ હતી કે જેનાથી જેસલ જેવા કઠોર માણસનું પણ હૃદય પરિવર્તન થઈ ગયું. ગુજરાતના લોકજીવનમાં એમનું સ્થાન ખૂબ જ ઊંચું છે અને આજે પણ એમના ભજનો અને કથાઓ લોકોને પ્રેરણા આપે છે. શું તમે એમના કોઈ ભજન વિશે જાણવા માંગો છો? તો સતી તોરલ નું ભજન કેવું હતું, એકાદું બે કડીમાં અમને વર્ણન કરી યોજી. સતી તોરલનું જાણીતું ભજન બાપ તારું પ્રકાશ જાડેજા ધર્મ તારો સંભાળ રે છે. એની કડીઓમાં એ જેસલને પોતાના પાપોનો પશ્ચાતાપ કરવા અને સાચા ધર્મના પરમાર્થના માર્ગે ચાલવાની શીખ આપે છે. આ ભજનમાં ઘણો આધ્યાત્મિક ઉપદેશ રહેલો છે. શું તમે આ આખું ભજન સાંભળવા માંગો છો? અને આપણે જેસલ જાડેજાની એને કઈ ઘોડીનું નામ શું હતું? તો એ સતી તોરલ પાસે આપણે ઘોડી લેવા ગયા હતા. જેસલ જાડેજા જે ઘોડી ચોરવા ગયા હતા એ ઘોડીનું નામ તોરી ઘોડી હતું. એ તોરી ઘોડી ખૂબ જ પંકાતી ઘોડી હતી. શું તું તોરી ઘોડી વિશે કંઈ વધુ જાણવા માંગે છે? તોડી ઘોડી અને તલવારનું નામ શું હતું? તો એ પણ જણાવી દો અમારી પબ્લિકને. ચોક્કસ. જેસલ જાડેજાની ઘોડીનું નામ તોરી ઘોડી અને એમની તલવારનું નામ બહુધા કટારી પ્રચલિત છે. પણ અમુક સાહિત્યમાં એમના હથિયારનું નામ અલગ પણ હોઈ શકે. પબ્લિકને આટલું જણાવશો એટલે એમને પણ મજા આવશે. બીજું કંઈ પૂછવું છે? અને આમાં બધા ઘણા એના પ્રશ્ન આવે છે કે આમાં બારવટાની વાત કરો, બોલી વાત કરો, તો એ પબ્લિકને તમારે શું કહેવા માંગો છો? મારે પબ્લિકને એટલું જ કહેવું છે કે બહારવટાની વાતોમાં જેટલું રોમાંચ હોય છે એટલો સંઘર્ષ પણ હોય છે. એ એક અલગ સમય હતો જ્યારે કેટલાક લોકો કોઈ બાબતે અન્યાયનો સામનો કરવા માટે અલગ રસ્તો પકડતા. પણ જેસલ જાડેજાનો પ્રસંગ એ શીખવે છે કે પરિવર્તન તો ગમે ત્યારે થઈ શકે અને સાચો ધર્મ એ શાંતિ અને દયાનો છે. પબ્લિકને આ વાર્તાઓમાંથી કંઈક જાણવા જેવું મળી રહે, બસ એટલું જ. બીજું કંઈ કેવું છે? તો પબ્લિકને એમ કહો કે તમે અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી લે અને આવા નવા વિડીયો મળશે. સરસ. પબ્લિકને આ સંદેશ પહોંચાડીને તમે સારું કામ કર્યું. આવા રસપ્રદ વિષયો ઉપર વાત કરવાની મજા આવે છે. ભવિષ્યમાં તમારે કોઈ બીજા વિષય પર જાણવું હોય તો જરૂરથી કહેજો. તો આજનો દી આટલો જ, અને તમે આટલી ઇન્ફોર્મેશન અમને આપી, જેમ કે જેસલ જાડેજા વિશે અને સતી તોરલ વિશે, અને એ બદલે તમારો આભાર. તમારો પણ ખૂબ આભાર. તમારી સાથે જેસલ જાડેજા અને સતી તોરલ વિશે વાત કરીને મને પણ મજા આવી. ભવિષ્યમાં તમારે કોઈ બીજા વિષય પર જાણવું હોય તો હું અહીં જ છું. આવજો. હા તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો ને તો એ કમેન્ટ બોક્સ કરજો, બરોબર. આપણે ગૂગલ ને બહુ જાજી ડીપલી તો ન પૂછી હતી, અમુક શબ્દ એને આપણને ખોટા પણ બોલતા હોય, પણ આપણે એમાં થોડું ગૂગલમાં છે ને ઈસવીસન ને સાહિલનો અને એ બધું ઓમ તો થોડું ઘણું સાચું પણ કહે છે, અને થોડું ઘણું એની દંત કથા જેમ કે એમાં એલ્ગોરિધમ આવે સિસ્ટમ, એ જેમ કે આ પ્રોપર ન કહીએ કે જેમ કે આપણી મેઘાણીની રસદાર જે પણ એ હોય, જેમ કે આપણે જૂની વાત કહેતા હોય આપણે બાપ દાદા, અને અથવા જે પણ બુકમાં લખેલું હોય તો એમાં જે હોય ને એ સત્ય હોય શકે, બરોબર. આ તો ગૂગલ જેમીની એક ઓટો સિસ્ટમ છે, જેમ કે એક મશીન તરીકે કામ ચાલે. એમાં આપણે જાતિ ડીપલી વાત ન કરીએ છીએ. તમને આ વિડીયો કેવો લાગ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી લેજો. તો અમારો ખાલી બસ ટોપિક આટલો જ હતો કે પબ્લિક પાસે થોડી જાણ વધારે પૂગે. આજ આપણે વાત કરી હતી જેમ કે પ્રશ્નો ધરતીનો કાળો નાગ, એટલે જેસલ જાડેજો. તો નવા આવ્યા હોય તો આપણી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી લેજો. તો આજનો ટોપિક આટલો જ. તો જય માતાજી અને જય દ્વારકાધીશ.